નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિજ્ઞાન અને કલાના અનોખો સંગમથી સુરતના એક યુવા ઇનોવેટરે ફરી એકવાર આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર ક્રિએટિવ સાયન્સ તરીકે જાણીતા શિવમ મૌર્યએ એક એવી સાયકલ બનાવી છે જે ચાલક વગર રસ્તા પર દોડે છે. આ સાયકલને જોતા એવું લાગે છે કે કોઈ અદ્રશ્ય શક્તિ તેને ચલાવી રહી છે, જેના કારણે લોકો તેને ઘોસ્ટ સાયકલ તરીકે ઓળખાવી રહ્યા છે. શિવમ મૌર્ય ડિજિટલ દુનિયામાં જાણીતું નામ છે. તેમની યુટ્યુબ ચેનલ ક્રિએટિવ સાયન્સ પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલાં પણ તેઓ ડ્રાઈવર વગરની ગરુડા AI બાઇક બનાવીને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂક્યા છે. શિવમના મતે આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં કોન્ટેક્ટલેસ ડિલિવરી, મોટા કેમ્પસમાં સિક્યોરિટી પેટ્રોલિંગ અને પ્રદૂષણ મુક્ત સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય તેમ છે. શિવમ મૌર્ય અને તેમના સાથી ગુરપ્રીત ઓરડાએ સતત 3 મહિનાની સખત મહેનત બાદ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સાયકલ તૈયાર કરી છે. અંદાજે 35,000 રૂપિયાના ખર્ચે બનેલી આ સાયકલ માત્ર મનોરંજન માટે નથી, પરંતુ એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટતાનો નમૂનો છે. આ સાયકલ રસ્તા પર પોતાની જાતે સંતુલન જાળવે છે અને પૂર્વ નિર્ધારિત રસ્તા પર કોઈ પણ માનવીય મદદ વગર ચાલે છે. આ પ્રોજેક્ટની સૌથી આકર્ષક બાબત તેનું પેડલિંગ મિકેનિઝમ છે. સાયકલમાં માણસના પગ જેવું જ એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું છે. જ્યારે સાયકલ ચાલે છે ત્યારે તે પગ બિલકુલ કુદરતી રીતે પેડલ મારતા હોય તેવું દેખાય છે. શિવમ જણાવે છે કે જ્યારે અમે આ સાયકલને રસ્તા પર ટેસ્ટિંગ માટે લઈ ગયા ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, ખાસ કરીને બાળકો. આ દ્રશ્ય જોઈને થોડી ડરી પણ ગયા હતા, પરંતુ સાયકલ પર કોઈ બેઠું નહોતું, છતાં પેડલ જાતે ફરી રહ્યા હતા. આ ઘોસ્ટ સાયકલ 3 અલગ રીતે નિયંત્રિત કરી શકાય છે. તેને સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા ઓપરેટ કરી શકાય છે, રિમોટ કંટ્રોલથી ચલાવી શકાય છે અથવા ચોક્કસ રૂટ અને કોડિંગ AI મેપિંગ કરીને તેને સંપૂર્ણ ઓટોમેટિક મોડ પર મૂકી શકાય છે. તેમાં લગાવેલા સર્કિટ્સ અને સેન્સર્સ તેને રસ્તા પર વળાંક લેવામાં, અડચણો ઓળખવામાં મદદ કરે છે. चल कैसे रहा है, लोग नजीक से आके वीडियो निकाल रहे हैं, सेल्फी ले रहे हैं कि भाई ये चल कैसे रहा है. बच्चे लोग जो छोटे छोटे हैं वो डर जा रहे हैं कि भैया ये क्या है, मतलब ऊपर की बॉडी नहीं है. और तो एक अलग सा एक यूनिक रिएक्शन लोगों का इस प्रोजेक्ट पर रोड पे देखने के लिए मिल रहा है.